જૂનાગઢના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા પોલીસ પર હપ્તાખોરીના આક્ષેપ લગાવવાના મામલે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ધરણા હવે પૂર્ણ કરી લીધા છે। આક્ષેપ સત્ય હશે તો કાર્યવાહી કરવા પોલીસે ખાતરી આપી છે। ડીવાયએસપીએ હપ્તાખોરી અને ગુનાગારોને છાવરવાના આક્ષેપ ફગાવી દીધા। કહ્યું કે જુગારના ફરાર આરોપીઓએ પોલીસથી બચવા માટે ખોટી રજૂઆત કરી છે। આરોપીઓએ ધારાસભ્યને વાસ્તવિકતાથી વિપરીત વિગતો આપી છે। પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરવામાં આવી હોવાનો પણ દાવો ડીવાયએસપીએ કર્યો। પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ હોવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી। માણાવદરના ધારાસભ્યએ બાટવા પોલીસ પર આ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। માણાવદરમાં અસામાજિક પ્રવૃત્તિ વધી હોવાના પણ તેમના આક્ષેપ હતા। પોલીસ પર હપ્તા લેતા હોવાના આક્ષેપ તેમણે લગાવ્યા હતા। બીજી તરફ પોલીસનું કહેવું છે કે બાટવા પોલીસ જુગારધામ પર દરોડા પાડવા ગઈ હતી ત્યારે 3 આરોપીઓ પકડાયા અને 12 જેટલા આરોપીઓ ફરાર થયા। જોકે ફરાર આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા ધારાસભ્યોને ખોટી વિગતો આપી છે અને આ પછી એક વિડીયો વાયરલ કરાયો જે તથ્ય વિહોણો છે। પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્ય વિહોણો છે। ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી, તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ।